નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈએમપી 1.02 એ આખી આપણી જે સિરીઝ છે એમાં 2 એટલે એક્ઝામ્પલ, જેમાં સ્વાધ્યાય, ઉદાહરણ અને આઈએમપી એક્ઝામ્પલ, જેમાં આપણે 12 સાયન્સનું ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત, જેના થિયરીનો આઈએમપી 1.01 આપણે બે ભાગની અંદર આપી દીધું. આને પણ આપણે બે ભાગની અંદર વેચ્યા છે, પાર્ટ એ અને પાર્ટ બી. આપણે પાર્ટ એ માં આજે આપણે I નું સૂત્ર બતાવ્યું છે, ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી, એના પરથી ડી ક્યુ અપોન ડીટી, એના પરથી સંકલન કરો એટલે વિદ્યુત ભાર મળે. ઓહમના નિયમનું સૂત્ર બતાવ્યું છે, V ચલે છે I, V બરાબર IR, માટે R બરાબર V અપોન I. R પરથી આપણે અવરોધકતા એટલે રો બરાબર R A અપોન L. એના પરથી વાહકતા એટલે અવરોધકતાનો વ્યસ્ત. પ્રવાહ ઘનતા આખું નવું છે કે કોઈ પણ પ્રવાહ એ જે તે બિંદુ આગળથી પસાર થાય તો એ બિંદુને લંબ હોવું જોઈએ, તો દરેક વખતે એવું બનતું નથી. બરોબર છે? એટલે તો પ્રવાહ અથવા તો પ્રવાહનો સદિશ અથવા તો પૃષ્ઠ સદિશ અથવા તો પૃષ્ઠ આ પ્રવાહને લંબ હોવું જોઈએ, માટે જે બરાબર I અપોન A, માટે પ્રવાહ પરથી મળતું નહોતું, માટે આપણે પ્રવાહ ઘનતા જે બરાબર એની વીડી ડ્રિફ્ટ વેગ, વીડી બરાબર E કેપિટલ E અપોન M ઇન્ટુ રિલેક્સેશન ટાઈમ. રિલેક્સેશન ટાઈમ એટલે એમ કહેવાય કે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. અને મોબિલિટી એટલે ડ્રિફ્ટ વેગના છેદમાં વિદ્યુત ક્ષેત્ર. બીજું સૂત્ર થાય E રિલેક્સેશન ટાઈમ છેદમાં M એટલે દળ. અને ત્રીજું સૂત્ર આપણે બતાવ્યું છે ન્યુ બરાબર સિગ્મા અપોન N E. સિગ્મા એટલે વાહકતા, N એટલે સંખ્યા અને E એટલે એમ કહેવાય કે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. જોજી ઉદાહરણનો પહેલો એક્ઝામ્પલ 3 ભાગની અંદર આપણે વેચ્યો છે. પહેલું છે 1.5 એમ્પિયર એટલે I થયો પ્રવાહનું વહન કરતા 1.0 ગુણ્યા 10⁻7 ઘાત મીટર સ્ક્વેર એટલે એ ક્ષેત્રફળ. જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે ડ્રિફ્ટ વેગની ગણતરી કરો. કોપરની ઘનતા આપી છે 9 ગુણ્યા 10⁻³ ઘાત કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો 1 મીટર ક્યુબ કદમાં કોપરનું દળ કેટલું થાય? 9 ગુણ્યા 10⁻³ ઘાત કેજી. એવોગાડ્રો અંક પરથી સંખ્યા મળશે 6.0 ગુણ્યા 10⁻23 ઘાત. સી એટલે 3 ગુણ્યા 10⁸ ઘાત. હવે પરમાણુ દળાંક છે 65.5 ગ્રામ પર મોલ. મારે આને કિલોગ્રામમાં ફેરવું એટલે 10⁻³ ઘાત. મારે સંખ્યા જોતી હોય તો સંખ્યા, મારી પાસે જે પરમાણુ દળાંક છે એના માટે એવોગાડ્રો જેટલી સંખ્યા એટલે કે 63.5 સંખ્યા કેટલી આવશે? 6.0 ગુણ્યા 10⁻23. તો મારી પાસે કેટલા ગ્રામ છે? 9 ગુણ્યા 10⁻³ ઘાત કિલોગ્રામ. એ કેટલો? તો આપણને ત્રિરાશિ મૂકતા જવાબ મળ્યો 8.5 ગુણ્યા 10⁻28 ઘાત. મારી પાસે I બરાબર A ની વીડી આ સૂત્ર છે, તો એમાંથી વીડી ને કરતા બનાવું તો I અપોન E. I એટલે 1.5, N ની કિંમત મૂકીએ 8.5 ગુણ્યા 10⁻28 ઘાત અને E એટલે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત, જેના પરથી મને વીડી ની કિંમત મળી 1.1 ગુણ્યા 10⁻³ ઘાત મીટર પર સેકન્ડ. બીજું, આ જે ડ્રિફ્ટ વેગ મળે એને સામાન્ય જે કે કોપરનું તાપમાન છે ત્યારે ઉષ્મીય ઝડપ. તો કે સામાન્ય તાપમાન એટલે કે 27 ડિગ્રી એટલે કે 300 કેલ્વિન. KB બોલ્ટ્ઝમેન અચળાંક યાદ રાખવું પડશે 1.38 ગુણ્યા 10⁻23 ઘાત. અને કોપર પરમાણુનું જે દળ છે એ દળ એમ કહેવાય કે U ની ગણતરીથી કર્યું 1.058 ગુણ્યા 10⁻25 ઘાત. ઉષ્મીય ઝડપનું સૂત્ર યાદ રાખવું પડશે V બરાબર વર્ગમૂળની અંદર 3 kBT અપોન M. બધાની મેં કિંમત મૂકી તો V ની કિંમત મને મળી 3.42 ગુણ્યા 10⁻2 ઘાત મીટર પર સેકન્ડ. આનો નાનો ત્રીજો ભાગ, બે વેગ મને મળ્યા, એક ઉષ્મીય વેગ મળ્યો અને એક ડ્રિફ્ટ વેગ મળ્યો અને એક બીજો ઉષ્મીય વેગ મળ્યો. આ બેનો ગુણોત્તર VD ના છેદમાં V 1.1 ગુણ્યા 10⁻3 છેદમાં 3.42 ગુણ્યા 10⁻2 ભાગાકાર કરતા મને જવાબ મળ્યો 3.2 ગુણ્યા 10⁻6 ઘાત. લખી નાખો. જોજી એક્ઝામ્પલ ત્રીજો. આવા પ્રકારના એક્ઝામ્પલ ઘણી બધી વાર પૂછાણા. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં નાઇક્રોમનો તાર છે. ઓરડાનું તાપમાન 27 ડિગ્રી એટલે કે 300 કેલ્વિન. ત્યારે તેનો અવરોધ કેટલો છે? 75.3. જ્યારે ટોસ્ટરને 230 વોલ્ટેજ સાથે જોડવામાં આવે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહ કેટલો? 2.65. તો સ્થાયી તાપમાન શોધવાનું છે. મારી પાસે R1 આપ્યો છે 75.3, R2 એટલે V અપોન I 230 ના છેદમાં 2.65 એટલે કેટલું મળે? 85.8. આલ્ફા આપણને આપ્યો છે અચળાંક 1.70 ગુણ્યા 10⁻4 ઘાત. શરૂઆતનું તાપમાન કેટલું આપ્યું? 27 ડિગ્રી. મારે પછીનું તાપમાન શોધવાનું. મારી પાસે સૂત્ર છે
R2 બરાબર R1 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. R1 કાઉન્સ છોડ નાખ્યો એટલે બે બાજુ R1 ગુણાનું R1 વત્તા R1 આલ્ફા T2 માઇનસ T1. એમાં R1 ને મેં આ બાજુ લીધું એટલે R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા R1 T2 માઇનસ T1. એમાં T2 માઇનસ T1 ને કરતા બનાવ્યું તો આ પદ ક્યાં આવ્યું છેદમાં, માટે R2 માઇનસ R1 ના છેદમાં આલ્ફા R1 85.8 માઇનસ 75.3 આલ્ફા એટલે 1.7 ગુણ્યા 10 ની માઇનસ 4 ગુણ્યા 75.3 બરાબર. માટે આ બધાનું કેલ્ક્યુલેશન કરતા આપણને જવાબ કેટલો મળ્યો 820. T1 ને મેં ઓલી બાજુ મોકલા એટલે પ્લસ થયા. T1 ની કિંમત કેટલી છે 27, માટે 820 વત્તા 27 માટે કેટલું થાય 847 સેન્ટીગ્રેડ થઈ શકે. ઘણી વાર આનો કેલ્વિનમાં પણ જવાબ આપે તો 275 આપણે ઉમેરવાના થાય છે. જોજી આવા પ્રકારના દાખલા પણ લગભગ એકાદો એક્ઝામ્પલ MCQ આવો મળી શકે. ઉદાહરણનો ચોથો છે, પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને, બરફ તાપમાન એટલે 0 સેન્ટીગ્રેડ, ત્યારે અવરોધ કેટલો હશે 5 ઓહમ. જ્યારે વરાળના તાપમાને હોય, વરાળ એટલે 100 સેન્ટીગ્રેડ, ત્યારે અવરોધ કેટલો હશે 5.25. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795, તો ત્યારનું તાપમાન શોધવાનું છે. હવે આગલા બે તાપમાન આપ્યા નથી, પરંતુ પદાર્થ પરથી ખબર પડે કે એનું 0 ડિગ્રી તાપમાન હોય, આનું 100 હોય. એટલે બરફ એટલે જ્યારે 0 ડિગ્રી તાપમાન હોય ત્યારે R0 કેટલો છે 5 ઓહમ, વરાળ એટલે 100 ડિગ્રી તાપમાન હોય ત્યારે 5.23 ઓહમ. જ્યારે તાપમાન કેટલું છે એ શોધવાનું છે, ત્યારનો કેટલો છે 5.795. હવે આવું સૂત્ર હતું કે R બરાબર R0 1 પ્લસ આલ્ફા T, ક્યારે 100 ડિગ્રી તાપમાન માટે મૂકો તો અહીંયા T ની જગ્યાએ કેટલા લખ્યા 100, એટલે R100 બરાબર R0 1 પ્લસ 100 આલ્ફા. એમાંથી મેં આલ્ફાને કરતા બનાવ્યા એટલે સમીકરણ બન્યું 1. સમીકરણ કેવું બન્યું 1 સમીકરણ બન્યું છે. આવી જ રીતે T બરાબર T સેન્ટીગ્રેડ તાપમાન વખતે RT બરાબર R0 1 પ્લસ આલ્ફા T ના સૂત્ર પરથી RT બરાબર R0 1 પ્લસ આલ્ફા T, એમાં પણ આલ્ફાને કરતા બનાવ્યો તો આવું ક્યાંક સમીકરણ બન્યું RT માઇનસ R0 અપોન TR0 બરાબર આલ્ફા. સમીકરણ 1 અને 2 ને સરખાવતા અથવા તો એના પરથી R100 માઇનસ R0 છેદમાં 100 ગુણ્યા R0, RT માઇનસ R0 છેદમાં T ગુણ્યા R0. અહીંથી R0 ઉડાડી દીધા. હવે T ને કરતા બનાવું તો ઉપલું પદ નીચે આવે ને 100 અહીંયા ઉપર આવે, એટલે RT માઇનસ R0 છેદમાં R100 માઇનસ R0 ગુણ્યા 100. RT ની કિંમત 5.795, R0 5, R100 5.23 અને R0 5. બધાનું કેલ્ક્યુલેશન કરતા 3.45.65 ડિગ્રી સેલ્સિયસ આવી શકે. આના પરથી ઘણા બધા એક્ઝામ્પલ કે MCQ પૂછી શકે. જો જે પહેલા ઉદાહરણ જેવો દાખલો છે ને એમાંથી અમુક વસ્તુ લીધી છે કે ઉદાહરણ 1માં કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા n બરાબર 8.5 ગુણ્યા 10 ની 28 પર મીટર ક્યુબ. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગે? એક છેડાથી બીજા છેડે જતા કેટલો સમય લાગે? લંબાઈ કેટલી છે 3 મીટર. ક્ષેત્રફળ કેટલું આપ્યું 2 ગુણ્યા 10 ની માઇનસ 6 મીટર સ્ક્વેર. પ્રવાહ કેટલો વહે 3 એમ્પિયર અને E ની કિંમત કેટલી થાય 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે ANE VD. એમાંથી VD ને કરતા બનાવવું તો I ના છેદમાં ANE. VD બરાબર લંબાઈના છેદમાં સમય કહેતા અંતરના છેદમાં સમય, આવું સાદું વેગનું સૂત્ર થાય. માટે L upon T બરાબર I upon ANE. માટે T બરાબર ANEL ના છેદમાં I. બધાની કિંમત મૂકી. ક્ષેત્રફળ કેટલું છે 2 ગુણ્યા 10 ની માઇનસ 6. ઘનતા કેટલી છે સંખ્યા ઘનતા 8.5 ગુણ્યા 10 ની 28. E ની કિંમત કેટલી છે 1.6 ગુણ્યા 10 ની માઇનસ 19. લંબાઈ કેટલી છે 3 મીટર અને પ્રવાહ કેટલો છે 3. બાકીના બધાનું કેલ્ક્યુલેશન કરતા 27.2 ગુણ્યા 10 ની 3 સેકન્ડ એટલું શક્ય બને. અને પછી તમે વર્ષ અને મિનિટ અને કલાકમાં પણ ફેરવી શકો. જો જી 2 માર્કનો દાખલો પૂછે. એક ચાંદીના તારનો 27.5 સેન્ટીગ્રેડ તાપમાને અવરોધ કેટલો આપ્યો 2.1. જ્યારે 100 સેન્ટીગ્રેડ તાપમાન હોય ત્યારે અવરોધ કેટલો આપ્યો 2.7. તો મારે આલ્ફા શોધવાનો છે. પહેલું જે તાપમાન છે T1 ત્યારે 27.5 ડિગ્રી, ત્યારે અવરોધ કેટલો 2.1. બીજું જે તાપમાન છે 100 ડિગ્રી ત્યારે અવરોધ કેટલો 2.7. આલ્ફા શોધવાનો.
મારી પાસે મૂળ સૂત્ર આ હતું R2 બરાબર R1 વત્તા આલ્ફા T2 માઇનસ T1. R1 ને અંદર દાખલ કર્યો એટલે R1 વત્તા R1 આલ્ફા બ્રેકેટમાં T2 માઇનસ T1. હવે એમાંથી R1 આ બાજુ લીધો એટલે R2 માઇનસ R1 આલ્ફાને કરતા બનાવે એટલે R1 બ્રેકેટમાં T2 માઇનસ T1 આવું આલ્ફાનું સૂત્ર બન્યું. R2 ની કિંમત 2.7, R1 એટલે 2.1, R1 એટલે 2.1, T2 એટલે 100 માઇનસ 27.5. બધાનું કેલ્ક્યુલેશન કરતા આપણો જવાબ મળ્યો 0.0039 સેન્ટીગ્રેડ ઇનવર્સ. એટલો જવાબ મળે. બીજો જે દાખલો છે એ પણ એકદમ ઈઝી છે. 15 મીટર લંબાઈ 6 × 10⁻⁷ મીટર સ્ક્વેરનું ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય એટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેનો અવરોધ કેટલો છે? 5 ઓહમ. તો અવરોધકતા શોધવાની. L 15 મીટર, A 6 × 10⁻⁷, R 5 ઓહમ. માટે R નું સૂત્ર છે R બરાબર ρ L અપોન A. માટે ρ બરાબર RA અપોન L. R એટલે 5, A એટલે 6 × 10⁻⁷ અને L એટલે 15. આવી રીતે હંમેશા છેદ ઉડે માટે 2 × 10⁻⁷ ઓહમ મીટર. આ જે પાર્ટ એ છે જેની અંદર આપણે મોબિલિટી સુધીના એક્ઝામ્પલ લીધા છે, જેમાં સ્વાધ્યાય અને ઉદાહરણ, એમાં પણ જે અગત્યના છે એ જ એક્ઝામ્પલ આપણે લેવાનો પ્રયત્ન કર્યો છે. બોર્ડની અંદર પણ તમે આ જ રીતે એક્ઝામ્પલ તમે ગણશો અથવા તો લખશો તો એમ કહેવાય કે એક પણ માર્ક તમારો કપાઈ શકે નહીં. તો દરેક વિદ્યાર્થીને આ વિડીયો ફાયદાકારક થાય, જેના માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન, જેને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.